છીંડીવાડી દૂધ ઉત્પાદન મંડળીમાં ભ્રષ્ટાચાર મુદ્દે ડેરીના વહીવટી તંત્ર સામે આક્ષેપો કરાયા છે। ડેરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો કરાયા છે। ધાનેરા તાલુકાના છીંડીવાડી ગામમાં આવેલા દૂધ ઉત્પાદક મંડળીના કર્મચારી દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતા ગામમાં રોષ ભભકી આવ્યો છે। વાત કરવામાં આવે આ ડેરીની તો અહીંયા અનેક પ્રકારના ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા છે। સંઘ દ્વારા નોટિસ આપવામાં આવી હતી, છતાં પણ આ મંડળીના વહીવટી તંત્ર ઘોળીને પી ગયું છે। ખોટા પગાર ઉધારીમાં આવ્યું છે, ખોટા એસ્ટિમેટ આપીને બાંધકામ કરવામાં આવ્યું છે, ખોટા સ્ટોક બચાવીને ઉચાપત કરવામાં આવી છે, ખોટી અનામત દર્શાવીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેવું ગામ લોકોએ મીડિયા સમક્ષ વાત કરી હતી। સભાસદ બનાવવામાં પણ મોટા પાયે ગેરરીતિ કરવામાં આવી છે, કોમ્પ્યુટરની ખરીદીમાં પણ ગેરરીતિ આચરાઈ છે વગેરે જેવા અનેક ભ્રષ્ટાચારને ગામ લોકો દ્વારા ખુલ્લા પાડવામાં આવતા ગામમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની જવા પામ્યો છે। મંડળીની અંદર અમે લગભગ 7મા મહિનાથી અરજી કરીને હિસાબ કિતાબમાં મોટો આક્ષેપ છે ભ્રષ્ટાચારનો એટલે કરેલો છે, પણ આજ દિવસ સુધી કોણે એમને અહેવાલ મળ્યો નથી અને ડેરીની અંદર સતત 10 મહિના એમના પોતાના ખાતામાં દૂધ ભરાઈ અને મનમાની કરાઈ અને બધા બિંદાસથી બેઠા છે। તો એ કોઈ કમિટીવાળા કે ચેરમેન શ્રી કે મંત્રી શ્રી અને એમને નિમણૂક કર્યા છે, તો આવું ક્યાંય ચાલ્યું છે આજ દિવસ સુધી? દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં છેલ્લા કેટલાક વર્ષોથી એકતરફી કમિટી ઊભી કરી અને તેમની મનમાની ચલાવી રહ્યા છે। જાણે પોતાની ભેટી હોય, પિતાની દુકાન હોય તે રીતનો વ્યવહાર ચાલી રહ્યો છે। આજે અમે છેલ્લા 8 મહિનાથી 4 મહિનાથી હિસાબ માંગી રહ્યા છો કે ભાઈ અમારી મંડળીમાં તમે જે લાઇટ બિલ ભર્યું છે એ લાઇટ બિલ 2,44,039 રૂપિયાનો ઉધારો કરેલો છે અંદર, અને અત્યારે જે તમે સાચું લાઇટ બિલ આવેલું છે એનો પણ સ્ટેટમેન્ટ અમે લાવેલો છે, તો એમાં ને એમાં 31,800નો તફાવત છે। એમના પગાર ધોરણો ચારેય કર્મચારીઓના 1 મહિનાના 28,000 થાય છે અને એના અનુસંધાને 12 મહિનાનો 3,36,000 પગાર થાય છે, તેની જગ્યાએ 3,77,500 ઉધારેલો છે। આજે ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું શંકરભાઈને કે અમને ન્યાય મળવો જોઈએ। સચ્ચાઈમાં લોકો લડી રહ્યા છે અને અમને ન્યાય નહીં મળતો। અને 70 જણા છે, અને 70 ને 125 માણસો છે આ ગામના બધા। અમે અને દૂધ ભરાવાળા અમે રોતા જ હશે। ગેરવાયબી અમારે સભાસદ નહીં લેતા, વર્ષોથી દૂધ આવે છે, ઊંચું દૂધ ભરાવે છે, તે છતાં એક દિવસ વાર કે હલકું છે એમ કઈ પાછું મેલે અમારું નામ લખી છે। પ્રકાશ ત્રિવેદી, જીટીવી ન્યૂઝ, ધાનેરા।